નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા ત્રિનેત્ર એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે યુટ્યુબ પર પણ રિઝનિંગ ભણાવવાના છીએ। અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર આપણી ચેનલ ચાલતી હતી, બરાબર। તો વધારે કંઈ વાત ન કરતાં સીધા આપણે પોઈન્ટ ઉપર આવીએ કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓની અંદર રિઝનિંગ છે એનું ભારણ હવે વધતું જાય છે। જેમ કે કોન્સ્ટેબલની અંદર 30 માર્કનું અને પીએસઆઈની પ્રિલિમ એક્ઝામની અંદર 50 માર્કનું રિઝનિંગ આવવાનું છે। તો એની અંદરથી આપણે એક પોઈન્ટ ભણવાનો છે આજે આ પહેલા લેક્ચરની અંદર। આજે ઘડિયાળનો પહેલો લેક્ચર છે જેની અંદર આપણે ટાઈપ 1 ભણવાના છીએ અને ટાઈપ 1ના સવાલો છે એટલે કે અરીસામાં પ્રતિબિંબ, આવો સવાલ પૂછાય। જેમ કે અહીંયા બેઝિક ઘડિયાળ દોરેલી છે, જેમ કે આમાં તમે જુઓ તો 3 વાગેલા છે, પણ અરીસામાં એ આખું ઉલટાઈ જાય છે તો એની અંદર 9 વાગી જાય છે। એક્ઝામ્પલ તરીકે આ ઘડિયાળમાં 3 વાગેલા છે, પણ આ અરીસામાં જે દેખાય છે એમાં કેટલા વાગેલા છે? 9 વાગેલા છે। તો આપણને પરીક્ષામાં અલગ અલગ સવાલો પૂછાય કે ભાઈ ઘડિયાળમાં આટલા વાગેલા છે તો અરીસામાં જોતા તેનું પ્રતિબિંબ કયો સમય દર્શાવે। મેં અહીંયા કેટલાક સવાલ લખેલા છે એટલે તમને આઈડિયા આવશે, પણ એક સૂત્ર યાદ રાખી લેવાનું છે કે જ્યારે પણ આપણને પરીક્ષામાં પૂછાય અરીસામાં પ્રતિબિંબ, ત્યારે આપણે બે આંકડા યાદ રાખવાના છે, 1160 અને બીજો આંકડો છે 2360। આ 1160 અથવા 2360માંથી બાદબાકી કરવાની છે આપણે, બરાબર। જે કઈ સમય આપેલો છે ને 1160માંથી બાદ થાય તો 1160માંથી અને 2360માંથી બાદ થાય તો 2360માંથી બાદ કરશું। જેમ કે અહીંયા જોવા જઈએ તો પહેલો સવાલ છે કે એક ઘડિયાળમાં 6:50 વાગ્યા છે તો અરીસામાં જોતા તેનું પ્રતિબિંબ કયો સમય દર્શાવે। એક વખત આખી રકમ વાંચી લ્યો એટલે તમને આઈડિયા આવી જાય કે આ કયા ટાઈપનો સવાલ છે। આપણે આ ટાઈપ 1 છે, અરીસામાં પ્રતિબિંબ। તો અહીંયા તમને જે સવાલ આપેલો છે એમાં ટાઈમ કેટલો આપેલો છે? 6:50। અરીસામાં જોતા કયો સમય દર્શાવે? સીધું તમારે શું કરવાનું? 1160 માઇનસ 6:50, બરાબર। તો 60માંથી 50 જાય એટલે 10 અને 11માંથી 6 જાય એટલે 5। તો આપણો જવાબ થઈ ગયો 5:10। તો અહીંયા સાચો જવાબ કયો છે? એ, બરાબર। ચલો એવી જ રીતે બીજો સવાલ, બીજા સવાલની વાત કરીએ તો એમાં એવું લખેલું છે કે 12:10 વાગ્યે, કેટલો ટાઈમ આપેલો છે? 12:10 વાગ્યાનો અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો જો અહીંયા 12 છે, 11માંથી તો બાદ થશે નહીં, એટલે આપણે શેમાંથી બાદ કરશું? 2360માંથી બાદ કરશું। 2360માંથી તમે 12:10 બાદ કરો એટલે 60માંથી 10 જાય તો 50 અને અહીંયા 3માંથી 2 જાય તો 1 ને 2માંથી 1 જાય તો 1, મતલબ કે 11:50। 11:50 ક્યાં છે? બી ની અંદર। તો આપણો સાચો જવાબ કયો છે? બી, બરાબર। ચલો એવી જ રીતે તમને એમ પૂછે, જો કંઈક અલગ કરવું હોય ને તો આવી રીતે પૂછે કે જો ઘડિયાળમાં 2:30 વાગ્યાનો સમય થયો હોય તો તેની સામે 151 અરીસા મૂકેલા હોય। કેટલા અરીસા? 151, એક નહીં 151 અરીસા મૂકેલા હોય તો છેલ્લા અરીસામાં એટલે કે 151માં અરીસામાં જોતા પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો આવી વખતે શું કરવાનું છે? આપણે એક અરીસાનું તો શીખા કે ભાઈ એક અરીસો હોય તો સીધો 1160 કે 2360માંથી બાદ કરો। તો ચાલો એક એક્ઝામ્પલ જોઈએ આપણે। એક્ઝામ્પલ તરીકે અહીંયા જે ટાઈમ આપ્યો છે એની જ આપણે વાત કરીએ। આપણી ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે? 2:30। કેટલા વાગેલા છે? 2:30। હવે અહીંયા જે પહેલો અરીસો મૂકેલો હશે એમાં કેટલા વાગેલા હશે? તો આપણે 1160માંથી બાદ કરશું। એક્ઝામ્પલ તરીકે આપણે 1160માંથી 2:30 બાદ કરીએ એટલે 60માંથી 30 જાય તો 30 ને 11માંથી 2 જાય તો 9। તો આ ઘડિયાળમાં કેટલા વાગેલા હશે? પહેલા અરીસાની અંદર 9:30, બરાબર। હવે એને મૂળ સમજી લઈએ અને એની બાજુમાં એક બીજો અરીસો મૂકીએ તો આને આપણે મૂળ ઘડિયાળ સમજીએ તો આને બીજો અરીસો સમજીએ। તો એક્ઝામ્પલ તરીકે 1160માંથી તમે 9:30 બાદ કરો તો જવાબ કેટલો આવી જશે? 2:30। મતલબ એક વખત ઉલટાઈ ગયું, ફરી વખત અરીસો મૂકો તો પાછું ઉલટાઈ જાય, તો હતું એવું ને એવું જ થઈ જાય, બરાબર। તો એક્ઝામ્પલ તરીકે 2:30 વાગ્યા હશે આ બીજાની અંદર, તો ત્રીજામાં કેટલા વાગ્યા હશે? 9:30 વાગ્યા હશે। ચોથામાં કેટલા વાગ્યા હશે? 2:30 વાગ્યા હશે। તો અહીંયા તમે જુઓ એકી સંખ્યાના અરીસા છે, બરાબર, એમાં સેમ જવાબ આવશે 9:30 અને બેકી સંખ્યામાં જે આપણો પ્રોપર જે રકમમાં આપેલો છે એ જ સમય બતાવશે। તો આપણી પાસે લાઈનમાં કેટલા અરીસા મૂકેલા છે? 151। તો 151માં અરીસામાં કેટલું બતાવશે? 9:30। એટલે અહીંયા શું યાદ રાખવાનું કે જ્યારે પણ તમને આવા અરીસાની લાંબી સંખ્યાઓ આપી દે ત્યારે જો એકી સંખ્યામાં અરીસા હોય તો આપણે આ 1160 અથવા 2360માંથી એક વખત બાદ કરીને જવાબ લખી નાખવાનો। અને જો બેકી અરીસામાં
અરીસા આપેલા હોય, બેકી સંખ્યામાં આપેલા હોય, જેમ કે 150માં અરીસામાં કેટલું બતાય, તો બેકી સંખ્યા હોય ને ત્યારે કંઈ કરવા નહીં, જે રકમમાં ટાઈમ આપ્યો છે એ જ તમારો જવાબ થઈ જશે. બરાબર. એટલે અહીંયા આપણને 151 અરીસા આપેલા હતા, એટલે એક વખત આપણે ક્રિયા કરશું અને એક વખત ક્રિયા કરશું, જેમ કે 1160માંથી તમે 230 બાદ કરો તો જવાબ કેટલો આવે છે? 930. એટલે આપણો જવાબ કયો થઈ જશે? બી. બરાબર. ચાલો એવી જ રીતે થોડુંક વધારે ટ્વિસ્ટ કરે અને મિનિટના કાંટાની, કલાકના કાંટાની અલગથી એક સેકન્ડનો કાંટો પણ આપેલો હોય. બરાબર. એક્ઝામ્પલ તરીકે સેકન્ડનો કાંટો અહીંયાથી આમ દેખાતો હોય તો આ અરીસાની અંદર આમ દેખાય ને. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં કલાક, મિનિટ અને સેકન્ડ ત્રણેય વસ્તુ આવી ગઈ. કે ભાઈ જો ઘડિયાળની અંદર 5, 38, 45 વાગ્યા હોય તો અરીસામાં એને જોતા એનું પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો આપણે બે જ આંકડા યાદ રાખવાના છે, 1160 અને 2360. બરાબર. પણ હવે તમે જો 1160માંથી બાદ કરવા જાઓ, બરાબર, 1160માંથી બાદબાકી કરવા જાઓ તો અહીંયા તો કંઈ વધ્યું જ નથી, અહીંયા તો 0 0 છે. તો શું કરવાનું? આવી વખતે આ 5, 38, 45 છે તો આવી વખતે શું કરવાનું? આ જે મિનિટ છે એમાંથી 1 મિનિટ ઘટાડી નાખો એટલે 59 થઈ જાય. 1 મિનિટમાં સેકન્ડ કેટલી આવે? 60. તો એ 60 સેકન્ડ તમે અહીંયા લખી નાખો. એટલે 11, 59, 60 નો મતલબ 1160 જ થાય. બરાબર. 60 સેકન્ડે 1 મિનિટ વધી જાય. તો આ રીતે કરી શકાય. આમાંથી એક ઘટાડીને આમાં 60 સેકન્ડ વધારી દો. બરાબર. હવે 60માંથી 45 જાય તો કેટલા વધશે? 15 વધશે. બરાબર. અને અહીંયા કેટલા વધશે? 21 વધશે. અને અહીંયા કેટલા વધશે? 6 વધશે. તો 6, 21, 15 ક્યાં આપેલો છે જવાબ? સી ની અંદર. 6, 21, 15. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 6, 21, 15 આનો સાચો જવાબ થાય. તો ઘડિયાળમાં અરીસાના પ્રતિબિંબમાં આટલા સવાલ તમને પૂછી શકે. ચાલો તમને આવડી ગયું હોય તો અહીંયા હું તમને પ્રેક્ટિસ માટે 2 રકમ આપું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે. પહેલી રકમ છે 6:45, એનું અરીસામાં પ્રતિબિંબ કેટલો સમય દર્શાવે. અને બીજી રકમ છે 3:33, 11, આનો જવાબ કેટલો આવશે એ તમે મને કોમેન્ટમાં જણાવો. બરાબર. આ અહીંયા આપણે વાત કરી નાખી કે ટાઈપ 1 અરીસામાં પ્રતિબિંબ. બરાબર. આવી જ રીતે આપણે પાણીમાં પ્રતિબિંબ હોય, પાણીમાં પ્રતિબિંબ પૂછાય ત્યારે શું કરશું એ આપણે ઘડિયાળના બીજા લેક્ચરની અંદર જોઈશું. બરાબર. જો તમને મજા આવી હોય અને આવા દાખલા જોવાના ઈચ્છા થતી હોય તો મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને એક વખત લાઈક કરીને જજો. જય હિન્દ, જય ભારત.